કેમ છો મિત્રો બધા? દવા છાંટવાની તૈયારી થઈ ગઈ છે, ટાંકો ભરાય છે, ઓટોમેટિક બધું ટ્રેક્ટરથી જ છે. હવે મિત્રો રાતે છાંટવાનું, મહેનતે વધી જાય, જોખમે વધી જાય, તો એના કરતાં બધા ભેગા થઈને કામ કરીએ તો કામ કરવાની પણ મજા આવે અને રિઝલ્ટ પણ સારું મેળવી શકીએ. રિઝલ્ટનું કારણ છે રાત્રિના મોટા ભાગની જીવાતો અથવા કીટકો મોટા ભાગે બહાર નીકળે અને પ્રકાશમાં સામે આવતા હોય. તો આપણે ચાલુ કરીએ છીએ. તમે જોઈ શકો છો, ટ્રેક્ટરથી છાંટવાથી એક તો ઓછી દવા અને વધારે પાણીનો ઉપયોગ કરી શકીએ, વીઘે ઘાટા પંપ કરી શકીએ અને દવાનું પૂરતું રિઝલ્ટ મળી શકે. એની સાથે જ રાતે દવા છાંટીએ ને એટલે એક તો કારણ છે કે આપણે જે મગફળીના પાન હોય ને એ બધા ભેગા થઈ જાય અને છોડ થોડોક ઉભળો દેખાવા માંડે. પાન ભેગા થઈ જાય ને એટલે પાનની પાછળના ભાગમાં જેટલા પણ કીટકો, ઈંડા, બચ્ચા, પુખ્ત કીટકો એ બધા મોટા ભાગે એક્ટિવ રાતે વધારે હોય. એની સાથે સાથે કાબરી ઈયળનો એટેક છે એ પણ રાતે વધારે જોવા મળે છે. એટલે જ આપણે રાતે છાંટવાનું કારણ છે. અને એની સાથે જેટલી પણ દવા જશે ને સીધા કોન્ટેક્ટ જેટલી જે દવા હોય ને એ બધી કોન્ટેક્ટમાં આવતી જીવાત, ઈંડા, પૂદા એ બધાનો નાશ કરશે. પાન બેવડા વળી ગયેલા હોવાના કારણે મગફળીના પાનની પાછળની સ્ટ્રીપ્સ, પોપટી અને બીજી અન્ય જીવાતો અને પૂદા સીધા કોન્ટેક્ટમાં આવશે. એની સાથે જ કાબરી ઈયળ પણ સીધી ઉપર હોવાને કારણે કંટ્રોલમાં આ લઈ શકાય. ટ્રેક્ટરનું કામ પણ તમે જોઈ શકો છો મિત્રો. રાતે છાંટવાથી આપણે ઘણા બધા ફાયદા લઈ શકીએ.